અંકલેશ્વરની પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે અચાનક 3 કામદારો મશીનમાંથી વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે। એક કામદારને સારવાર હેઠળ ખસેડાયો જ્યારે અન્ય 2 કામદારોને સામાન્ય કરંટ લાગતા બચી ગયા હતા। જીઆઈડીસી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને પ્લાસ્ટિકની થેલી બનાવતા પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રીઝમાં 25 વર્ષીય અશ્વિન કુમાર, જગદીશભાઈ અને બટુઈ કુમાર મશીન ઉપર પ્લાસ્ટિકની થેલી બનાવી રહ્યા હતા। તે દરમિયાન અચાનક કોઈ કારણોસર મશીનમાં કરંટ આવતા ત્રણેય કામદારોને જોરદાર કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા અશ્વિન કુમાર ગંભીર રીતે ઘવાયો હતો, જેને કંપની દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 2 કામદારોને સામાન્ય કરંટ લાગતા તેઓ બચી ગયા હતા। ઘટના અંગે કંપની દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ત્રણેય કામદારોના જવાબો લેવાની તજવીજ શરૂ કરી હતી, તેમજ પ્રાથમિક જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી। કરંટ કઈ રીતે મશીનમાં પસાર થયો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, ત્યારે ગંભીર રીતે ઘવાયેલા અશ્વિન કુમારની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે।